હું રામાપીર તમને કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યાચાર સહન કરીને પણ શાંત રહે છે, પીડાને અંદર છુપાવીને હસી પડે છે, તો સમજી લો કે તે નબળો નથી. તેણે બદલો લેવાનું છોડી દીધું છે અને પોતાનો મામલો મારા પર છોડી દીધો છે. કારણ કે જે સહન કરવાનું જાણે છે તેની ચૂપકીદી પણ આપણે સાંભળીએ છીએ. યાદ રાખો કે જે દિવસે હું ન્યાય કરું છું તે દિવસે અવાજની જરૂર નથી હોતી અને ન તો કોઈ પુરાવાની. સહન કરનારનો બદલો ચોક્કસ મળશે. બસ ધીરજ રાખો. હું રામાપીર તમને કહું છું કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યાચાર સહન કરીને પણ શાંત રહે છે, પીડાને અંદર છુપાવીને હસી પડે છે, તો સમજી લો કે તે નબળો નથી. તેણે બદલો લેવાનું છોડી દીધું છે અને પોતાનો મામલો મારા પર છોડી દીધો છે. કારણ કે જે સહન કરવાનું જાણે છે તેની ચૂપકીદી પણ આપણે સાંભળીએ છીએ. યાદ રાખો કે જે દિવસે હું ન્યાય કરું છું તે દિવસે અવાજની જરૂર નથી હોતી અને ન તો કોઈ પુરાવાની. સહન કરનારનો બદલો ચોક્કસ મળશે. બસ ધીરજ રાખો.